Very good morning, students. In the previous lecture, we have seen how to open a database, how to create a new database, what is the structure of the database, and we have also written design or structure of two databases, stud and library. Now today, first of all, we shall open the existing database. Existing means which is already available in your folder. We shall open that database and we shall add new records to that database. We shall add some more records to the database. That is called adding new records to the database. એના માટે કમાન્ડ છે append, APPEND. And one more command is also there, insert. Insert command is also there. After that, we shall create one more database. અત્યારે આપણે dir કમાન્ડ કરશું અહીંયા, એટલે આપણને દેખાશે કે કઈ કઈ ડેટાબેઝ છે. We have two databases in our folder, library and stud. Now if you want to check what are the fields of those database, then we can use display structure command. Display structure command to view the structure of the database. Now here we have not opened any database, so it is asking me which database structure you want to display. First of all, we shall open the database by use command. આ કમાન્ડ ઓલરેડી કરાવેલો જ છે, હવે રિપીટ થયા કરશે. Use command is used to open a database. I am opening library. How can I know whether the database is opened or not? Then I have to use set status on command. Set status on will show you the status of your database. So right now lib નામની ડેટાબેઝ છે ખુલ્લી છે, એમાં 5 રેકોર્ડ છે. અહીંયા નીચે દેખાય છે, જો આને કહેવાય સ્ટેટસ. આ જે બ્લુ લાઇન છે ને, ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટસ. એન્ડ રાઇટ નાઉ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 1. અત્યારે મારું પોઇન્ટર, રેકોર્ડ પોઇન્ટર ક્યાં છે? ઓન રેકોર્ડ નંબર 1. ઓકે, હવે મારે આ જે ડેટાબેઝ છે ઓલરેડી જે ખોલેલી છે, એમાં નવા રેકોર્ડ્સ એડ કરવા છે. ઓકે, હજી જૂના છે કેવી રીતે જોવા એના માટે પણ કમાન્ડ છે. ચેન્જ કેવી રીતે કરવા, ડિલીટ કેવી રીતે કરવા, આ બધા જ માટે કમાન્ડ્સ છે. બટ ધીરે ધીરે આપણે સ્લોલી વી શેલ લર્ન ઓલ ધ કમાન્ડ્સ. રાઇટ નાવ વી આર એડિંગ ન્યૂ રેકોર્ડ્સ ટુ ધ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ. પહેલું સ્ટેપ એ છે કે તમારી ડેટાબેઝને ખોલવાની. જે કોઈ પણ ડેટાબેઝમાં તમારે નવા રેકોર્ડ નાખવા છે, હા, એને તમારે ખોલવાની. So we have opened this, use lib, and now append. Use append command to add new records. તમે append કરશો એટલે એક બારી ખુલી જશે. આ એક બારી છે, વિન્ડો છે, ઓકે, જેમાં તમે નવા રેકોર્ડ્સ એડ કરી શકશો. એન્ડ ઇફ યુ press up arrow key, then you can view the old records. Means we have already added 5 records in this database. Look, 101 થી કરીને મને યાદ નહોતા, તો મેં જોઈ લીધા કે 5 રેકોર્ડ ઓલરેડી મેં નાખેલા છે આમાં. ફાઇન, 5 બુક્સની ડિટેલ્સ we have already entered. Now we can add more records. You may add 1 record, you may add 5 records, you may add 15 records, you may add 100 records. According to your requirement, તમારે જેટલા નવા રેકોર્ડ્સ નાખવા છે તમે આમાં નાખી શકો. So I am adding 106. Now it is not compulsory to keep the sequence. Or જે ટાઇટલ છે એમાં ટાઇટલ નાખો, ઓથરમાં ઓથર, and you can enter random data. આમ પણ ચાલે, પણ it is not a good practice, કારણ કે આ જે ડેટા છે એ મારે ફ્યુચરમાં યુઝ થશે. એટલે ડેટા વ્યવસ્થિત હશે ને તો જ પછી બીજા બધા કમાન્ડ્સ કરવાની તમને મજા આવશે. સો આઈ એમ એડિંગ પ્રોપર ડેટા. ઓકે, 106.
આપણે બીજું નાખીએ. સપોઝ અહીંયા ટાઇટલ તત્વમસી, ઓથર ઇઝ ધ્રુવ ભટ્ટ. આમાંથી ઘણાએ રેવા પિક્ચર જોયું હશે. રેવા ગુજરાતી મૂવી ન જોયું હોય તો હજી જોઈ લેજો, ઘણો ફ્રી ટાઈમ મળે છે. એ જે રેવા મૂવી છે એ તત્વમસી બુક ઉપરથી બનાવેલું છે. ખૂબ બુક પણ એટલી સરસ છે ને મૂવી પણ એટલું સરસ છે. આ બુકના જે રાઇટિંગ છે એને ધ્યાનમાં રાખીને જ એને પૂરેપૂરો ન્યાય મળે એ ટાઈપનું મૂવી બનાવેલું છે. એટલે રેવા મૂવી ગુજરાતી તત્વમસી, અને પેજીસ છે સપોઝ 200, પ્રાઇસ છે 250. ઓકે, નેક્સ્ટ 107. The Secret Wish List. The author is Preeti Shinoy. Page is 400. Price 370 rupees. Next book, મોતી ચારો, ડૉક્ટર IK વીજળીવાળા. ખ્યાલ હશે, આપણે ક્લાસમાં આમાંથી રીડ કરતા હતા, એટલે ઘણાને. નંબર ઓફ પેજીસ સપોઝ 70 ને બુકની પ્રાઇસ 60 રૂપીસ છે. ઓકે, 109. અચ્છા, હવે તમને એમ લાગે કે આઈ વોન્ટ ટુ સ્ટોપ, આઈ ડોન્ટ વોન્ટ ટુ એડ મોર રેકોર્ડ્સ, દેન યુ કેન સ્ટોપ, નો ઇશ્યુ. ઓકે, આ રેકોર્ડ બ્લેન્ક રહી જશે. એટલે એમાં 109 બુક કોડ છે, પણ એનું ટાઇટલ, ઓથર, પેજ કાંઈ નથી. તો ઇટ ઇઝ ઓકે. હા, એટલે તમારી પાસે ડેટા ન હોય તો તમે ન નાખો, હોય તો નાખો, તો ઇટ ઇઝ ફાઇન. પણ હવે મને એમ છે કે 10 રેકોર્ડ આપણે કરી નાખીએ મિનિમમ, અને પછી હું મારી રીતે વધારે રેકોર્ડ આમાં એડ કરી દઈશ. શું કામ કે પછી આપણે જ્યારે બીજું બધા કમાન્ડ્સનો યુઝ કરશું ને, તો જેમ બધા ડેટા હશે ને 25 ના 50, 50 ના 100, એટલું તમને વધારે મજા આવશે. ઓકે, એટલે હું અત્યારે 10 રેકોર્ડ નાખી દઉં છું. બરાબર. વન મોર બુક બાય IK વીજળીવાળા, એ આપણે આવશે મનનો માળો, IK વીજળીવાળા. નંબર ઓફ પેજીસ 90, રેટ 60, 110. ઓકે, 10th બુક. આમાં તો આપણી લાઇબ્રેરીમાં તો ગર્લ્સ કેટલી બધી બુક્સ છે, થાઉઝન્ડ્સ ઓફ બુક્સ છે. આવી રીતે એકચ્યુઅલી બધાની જેટલી બુક્સ છે ને બધાની કમ્પ્યુટરાઇઝ એન્ટ્રી છે. અને આવી રીતે ભલે ફોક્સપ્રોમાં નહીં, બીજા સોફ્ટવેરમાં પણ એ બધી સેવ કરેલી છે. બધો જ ડેટા સેવ કરેલો છે. એટલે લાઇબ્રેરીમાં તમને મળી જાય છે. કંઈ પણ આપણે ડિટેલ જોતી હોય ને તો તમને બુકની ડિટેલ બધી એ લોકો કમ્પ્યુટરમાંથી જોઈ દે. કેવી રીતે જોઈ દે? તો કે અહીંયા જે ટેબલ્સ છે એમાં બધો ડેટા સ્ટોર કરેલો છે કમ્પ્યુટરમાં. પણ એ આવી જ રીતે સ્ટોર થાય. આવી જ રીતે ડેટાબેઝ બનાવેલી હોય અને આવી જ રીતે ડેટાબેઝમાં ડેટા સ્ટોર થાય. ઓકે, બુક કોડ 110. નેક્સ્ટ બુક વુડ બી ટીલ ધ લાસ્ટ બ્રેથ, દુર્જોય દત્તા. નંબર ઓફ પેજીસ 320. બુકની પ્રાઇસ 250. Okay, we have added 10 records in this database. Now I am saving this database. Press Ctrl W. Ctrl W will save your data. Now look at this. અહીંયા તમે જુઓ, નીચે જો કેટલા રેકોર્ડ થઈ ગયા છે, 10. અને રાઇટ નાઉ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 8. ઓકે, DIR કરો, DIR, you will see the list of databases and the number of records stored in that database. તો lib.dbf છે એમાં રેકોર્ડ્સ કેટલા છે? 10. અને stud.dbfમાં રેકોર્ડ્સ કેટલા છે? 5. Because we have not added more records to stud. જ્યારે બનાવી ત્યારે 5 રેકોર્ડ નાખ્યા હતા, as it is છે. ઓકે, બટ ઇન lib.dbf we have added 5 more records. એટલે એના ટોટલ રેકોર્ડ્સ કેટલા થઈ ગયા છે? 10. ખ્યાલ આવે છે? Okay, same way if you want to add new records to stud, then you have to open stud database. અત્યારે કઈ ખુલી છે? lib, LIB, lib. Now you have to open stud.
તો લાઇબ્રેરી ઓટોમેટિકલી બંધ થઈ ગઈ. લુક એટ ધ સ્ટેટસ બાર. હા, તમારે સ્ટેટસ બાર ઉપર નીચે નજર રાખ્યા જ કરવાની છે. ક્લાસમાં હું આવી રીતે જ કરાવું છું. તો નીચે નજર નાખો. અત્યારે કઈ ફાઇલ ખુલ્લી છે? સ્ટુડ. એમાં ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ કેટલા છે? 5. આઈ વોન્ટ ટુ એડ મોર રેકોર્ડ્સ. મારે હજી એક 6 રેકોર્ડ એડ કરવો છે. તો આઈ શેલ યુઝ અપેન્ડ કમાન્ડ. વિચ કમાન્ડ? અપેન્ડ કમાન્ડ. તમે ગર્લ્સ એક એક કમાન્ડ લખતા જાજો. હો, ડિટેલમાં ના લખો તો વાંધો નહીં, પણ એટલું તો લખજો જ કે અપેન્ડ કમાન્ડ શેના માટે યુઝ થાય છે? ટુ એડ ન્યૂ રેકોર્ડ ટુ ધ ડેટાબેઝ. ઓકે. આઈડી સ્ટુડન્ટ આઈડી આપણે કેવી રીતે આપેલા છે? 1 2 3 4. યસ. તો 6 આઈડી. એમાં આપણે નવા સ્ટુડન્ટનું નામ એડ કરવાનું છે, પ્રિયા. કે કોન્ટેક્ટ નંબર સિટી રાજકોટ. કંટ્રોલ W. આઈ હેવ એડેડ ઓનલી 1 રેકોર્ડ. હવે તમે પાછું ડીઆર કરો, યુ વિલ સી કે લાઇબ્રેરીમાં 10 રેકોર્ડ્સ અને સ્ટુડન્ટમાં કેટલા છે? 6 રેકોર્ડ્સ. ઇઝ ધેટ ક્લિયર? હા, આજે મેં તમને શું શીખવાડ્યું કે ફાઇલ ઓપન કરી અને એમાં નવા રેકોર્ડ્સ કેવી રીતે એડ કરવાના. યુઝ કમાન્ડથી ફાઇલ ઓપન કરવાની, પણ હા, ખાલી યુઝ નહીં. એકલું યુઝ કરશો ને તો જો ખુલ્લી હશે એ બંધ થઈ જશે. જો નીચે સ્ટેટસ બારમાં જુઓ. હા, સ્ટેટસ બારમાં જુઓ કે કઈ ખુલ્લી હતી? સ્ટુડ. અત્યારે સાવ બ્લેન્ક છે, દોડું થઈ ગયું. કારણ શું કામ? કે યુઝ કમાન્ડ, સિંગલ યુઝ કમાન્ડ વિધાઉટ એની ફાઇલ નેમ વિલ ક્લોઝ ધ ઓપન્ડ ડેટાબેઝ. જે ફાઇલ ઓલરેડી ખુલ્લી હશે એને એ બંધ કરી દેશે. ઓકે. જો તમારે ખોલવી હોય કોઈ પણ ફાઇલને તો તમારે એની સાથે ફાઇલનું નામ લખવું પડશે. યુઝ સ્ટુડ. ખુલી ગઈ? હા બસ, તમે લોકો છે ને સાથે સાથે લખતા જાજો. હું જે કમાન્ડ્સ કરાવું ને આમ તો હું રિપીટ કરાવું છું, બરાબર? તો આ અપેન્ડ કમાન્ડ આજે નવો કરાવ્યો છે એ લખી લેજો. ઓકે. કે ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ. એના માટે પહેલાં ફાઇલ ખોલવાની છે, એટલા માટે યુઝ ફાઇલ નેમ ખુલી ગયું. અપેન્ડ વિલ અલાવ યુ ટુ અપેન્ડ ન્યૂ રેકોર્ડ્સ. અપેન્ડનો મિનિંગ જ એમ થાય કે એડ ન્યૂ એટ ધ એન્ડ ઓફ ધ ડેટાબેઝ. ઓકે. તમને એ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે અહીંયા અપેન્ડ કરું ને તો પહેલાં 5 રેકોર્ડ હતા, પછી એક મેં નાખ્યો એટલે 6 થયા છે. તો લાઇનસર બધા 6 દેખાય છે. અને અહીંયા લાસ્ટમાં મને રેકોર્ડ એડ કરવા દે છે. ઓકે. સેમ વે ગર્લ્સ, વન મોર કમાન્ડ ઇઝ ધેર. એનું નામ છે ઇન્સર્ટ કમાન્ડ. જસ્ટ લાઇક અપેન્ડ કમાન્ડ વી હેવ ઇન્સર્ટ. ઇન્સર્ટ સમજો છો? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્સર્ટ? ઇન્સર્ટ કમાન્ડ અલાવ્સ યુ ટુ એડ ન્યૂ રેકોર્ડ. સેમ ટુ સેમ છે. અપેન્ડ છે એવો જ ઇન્સર્ટ છે, પણ એમાં ડિફરન્સ શું છે કે તમારે વચ્ચેથી, એટલે કે 2 રેકોર્ડની વચ્ચે એક રેકોર્ડ એડ કરવો છે, તો દેટ કેન બી પોસિબલ થ્રુ ઇન્સર્ટ કમાન્ડ. ઇન ધ કેસ ઓફ અપેન્ડ કમાન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ. અપેન્ડના કેસમાં એ પોસિબલ નથી, ઇન્સર્ટના કેસમાં એ પોસિબલ છે. હા, અપેન્ડ તમે કરશો એટલે એટ ધ એન્ડ ઓફ ડેટાબેઝ યુ વિલ બી એબલ ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ. વચ્ચેથી ક્યાંય પોસિબલ જ નથી. બટ હિયર ઇન કેસ ઓફ ઇન્સર્ટ, હા, તમે ગમે તે રેકોર્ડ ઉપર હો, પહેલાં તમારે ત્યાં જવું પડે. હા, એ રેકોર્ડ નંબર લખશો ને, સપોઝ અત્યારે લુક અહીંયા નીચે જુઓ, સ્ટેટસ બારમાં ખાસ જોતા રહેવાનું. EOF, આઈ એમ એટ ધ એન્ડ ઓફ ફાઇલ. એન્ડ ઓફ ફાઇલ એટલે કે લાસ્ટ રેકોર્ડ પછીની પોઝિશન. EOF, આઈ એમ એટ ધ એન્ડ ઓફ ફાઇલ. હવે મારે જવું છે રેકોર્ડ નંબર 3 ઉપર. સપોઝ નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 3. તો ગર્લ્સ અહીંયા તમે અપેન્ડ કરશો ને, રાઇટ નાવ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 3. ઇફ આઈ એપ્લાય અપેન્ડ કમાન્ડ, તો ઇટ વિલ એડ ધ રેકોર્ડ્સ એટ ધ એન્ડ ઓફ ડેટાબેઝ. ભલે તમે યુ આર ઓન રેકોર્ડ નંબર 3, પણ અપેન્ડ કરશો એટલે ડાયરેક્ટ ક્યાં પહોંચી ગયા? પાછા છેલ્લે. જો છે આ 6થો રેકોર્ડ છે, આ પ્રિયાનો, ને 7મો જ નાખવા દઈએ, વચ્ચેથી ક્યાંય નહીં. ઓકે. નોટ અલાઉડ, કારણ કે એની એ કેરેક્ટરિસ્ટિક જ એ છે. ઓકે. પણ મારે 3જા રેકોર્ડ ઉપર હું છું ને મારે વચ્ચે નાખવો છે, એટલે કે 3 ને 4ની વચ્ચે. 1 2 3 રેકોર્ડ્સ છે, બિટવીન, વચ્ચેથી ઇન્સર્ટ કરવું છે. તો આઈ હેવ ટુ યુઝ ઇન્સર્ટ કમાન્ડ. વિચ કમાન્ડ? ઇન્સર્ટ કમાન્ડ. આવી ગયું? બરાબર. તમને આગળનો દેખાશે. 3જો હેમાંગીનો છે ને, વચ્ચેથી નાખવાનો દેશે. હવે 4થો નંબર હું નહીં આપું, હું આપીશ આડો અવડો નંબર, એટલે આપણને યાદ રહે. સપોઝ
નંબર 1001, કારણ કે વચ્ચે એડ થયો છે ને, એટલે કંઈક ડિફરન્ટ નંબર, ડિફરન્ટ નેમ. નામ આપણે કોઈ બોયનું આપીએ, કંઈક સ્ટુડન્ટ્સ ગર્લ્સ જ હોય જરૂર નથી, બોય પણ હોઈ શકે, તો આપણે કોઈ બોયનું નામ આપીએ. ધારો કે દીપક. ઓકે, કોન્ટેક્ટ નંબર એજ ફોર એક્ઝામ્પલ 15, નાનકડો છોકરો છે, બરાબર. સિટી બરોડા. તો આઈ હેવ એડેડ વન મોર રેકોર્ડ, કંટ્રોલ W. નાવ લુક એટ ધ સ્ટેટસ બાર. જો નીચે જોવો જોઈએ સ્ટેટસ બારમાં કેટલા રેકોર્ડ થઈ ગયા? 7. કેટલા હતા આપણી પાસે? 6. 7 તો થઈ ગયા, પણ પછી રેકોર્ડ નંબર હવે ચેન્જ થઈ ગયા. બસ રેકોર્ડ નંબર કેવી રીતે ચેન્જ થઈ ગયા? જો અગેન અપેન્ડ કરું તમને દેખાશે કે અહીંયા ફર્સ્ટ રેકોર્ડ લાભુનો છે, એનો ID 1 છે. સેકન્ડ રેકોર્ડ અંજલિ, ID 2. થર્ડ રેકોર્ડ હેમાંગી, ID 3. નાવ ફોર્થ રેકોર્ડ ઇઝ ઓફ દીપક, એનો ID છે 1001. હા, દેટ ઇઝ ધ ડિફરન્સ. આર યુ ગેટિંગ? કે રેકોર્ડ નંબર, હજી સમજો, રેકોર્ડ નંબર આપણને જરૂર નથી અત્યારે, પણ આ જે ફોક્સટ્રો છે ઇટ સેલ્ફ મેન્ટેન કરે છે એ, કેમ કે આગળ જતાં આપણને જરૂર પડશે અને પછીના કમાન્ડને જરૂર પડશે કે રેકોર્ડ પોઇન્ટર શું છે અને રેકોર્ડ નંબર શું છે. તો રેકોર્ડ નંબર જે છે એ તમે ગમે ત્યાં આવડા કોડ આપ્યા હોય એને કંઈ લાગતું વળગતું નથી, પણ રેકોર્ડ નંબર 1 2 3 4 5 6 જેટલા હોય એટલા 1000 2000 5000 એ મેન્ટેન કરે છે. તો 1 2 3 ફોર્થ રેકોર્ડ કયો છે? 1001. દેન ફિફ્થ રેકોર્ડ 4 જીમીનો, સિક્સ્થ રેકોર્ડ લતાક્ષીનો, અને સેવન્થ રેકોર્ડ જે છે એ કોનો થયો? પ્રિયાનો. ખ્યાલ આવે છે? પહેલાં આપણે લાસ્ટમાં એક રેકોર્ડ એડ કર્યો હતો, એનો કમાન્ડ હતો અપેન્ડ. એનો કમાન્ડ કયો હતો? અપેન્ડ. એ પ્રિયાનો રેકોર્ડ હતો. પણ હવે મેં વચ્ચેથી એક રેકોર્ડ એડ કર્યો 1001, તો એ રેકોર્ડ નંબર થઈ ગયો 4, અને પછી બાકી બધા કેવા ઉતરી ગયા? નીચે. આપણે વચ્ચેથી કોઈને એડ કરીએ તો બાકી તો પાછળ જ વારો જાય ને. તો ઇન ધીસ વે યુ કેન ઇન્સર્ટ અ ન્યૂ રેકોર્ડ ઇન બિટવીન ટુ રેકોર્ડ્સ. એના માટે ઇન્સર્ટ કમાન્ડ છે. ઇન્સર્ટ કમાન્ડમાં એક ઓપ્શન બી છે, ઇન્સર્ટ બિફોર. બાય ડિફોલ્ટ ઇટ ઇન્સર્ટ્સ વન રેકોર્ડ આફ્ટર કરંટ રેકોર્ડ. અત્યારે હું રેકોર્ડ નંબર 3 ઉપર છું, બરાબર, તો એ 3 અને 4ની વચ્ચે એક એડ કરશે. નાવ સપોઝ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 5, ફિફ્થ રેકોર્ડ ઉપર છું. જો અહીંયા નીચે જોજો, અહીંયા સ્ટેટસ બારમાં તમને દેખાશે રેકોર્ડ નંબર 5. આઈ એમ ઓન રેકોર્ડ નંબર 5, બરાબર છે. હવે હું શું કરું છું? ઇન્સર્ટ બિફોર. ખરેખર હું 5 ઉપર હોઉં ને તો 6 રેકોર્ડ નાખવા દે, 5 ને 6ની વચ્ચેનો 6, પણ હવે ઇન્સર્ટ બિફોર, તો 4 ને 5ની વચ્ચે. હા, 4 અને 5. જો ફોર્થ રેકોર્ડ 1001નો હતો ને, આ ફિફ્થ થઈ ગયો, એટલે ફિફ્થ જેનો હતો ને એ નીચે ઉતરી જશે. કે અહીંયા આપણે આપીએ 1002. હવે નેમ આપીએ માનસી, કોન્ટેક્ટ નંબર કોઈ પણ. I am saving this. Look at the status bar. કેટલા રેકોર્ડ થઈ ગયા ટોટલ? 8. ઓકે, DIR કરો, યુ વિલ સી કે સ્ટુડ ડેટાબેઝ છે એમાં 8 રેકોર્ડ્સ છે. ઓકે, છે 8 રેકોર્ડ આવી ગયા. હવે હું પાછું અપેન્ડ કમાન્ડ આપું છું, એટલે જોઉં કે કેવી રીતે શું સિક્વન્સમાં આવ્યા છે. અપેન્ડ એકચ્યુઅલી જોવા માટે નથી, નવા રેકોર્ડ એડ કરવા માટે છે. જોવા માટે બીજો કમાન્ડ છે, પણ હજી મેં તમને કરાવ્યો નથી, એટલે આપણે આ જોઈએ. તો કે ફર્સ્ટ રેકોર્ડ છે એ લાભુનો છે, સેકન્ડ અંજલિ, થર્ડ હેમાંગી, ફોર્થ દીપક, ફિફ્થ માનસી. થઈ ગયો. 4 અને 5ની વચ્ચે એને એડ કર્યો, કારણ કે મેં ફિફ્થ ઉપર શું કર્યું? ઇન્સર્ટ બિફોર, એટલે 5ની પહેલાં. આ 6 થઈ ગયો જીમીનો, અને આ જે છે લતાક્ષી એનો 7, ને પ્રિયાનો થઈ ગયો 8મો. ખ્યાલ આવ્યો? હા, એકચ્યુઅલી બોથ ધ કમાન્ડ્સ આર સેમ. Append and insert command allows you to add new records to the database. ડેટાબેઝમાં તમારે નવા રેકોર્ડ નાખવા હોય એના માટે છે append and insert command. But there is one difference,
કે બાય ડિફોલ્ટ append command will add the records at the end of database. It is fixed, compulsory. કોઈ ઓપ્શન નથી તમારી પાસે પણ insert command will allow you to insert record in between two records. વચ્ચેથી ક્યાં ઇન્સર્ટ કરવું છે તો પણ તમે કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે ગર્લ્સ મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે રોજ બે કમાન્ડ આપણે કરશું. બે કમાન્ડ. આજે બે કમાન્ડ કર્યા છે, ઇન્સર્ટ એન્ડ અપેન્ડ. અને એકચ્યુઅલી આઈ ટેલ યુ કે ઇન ફોક્સ પ્રો ફોર ઈચ ઓપરેશન ધેર આર 2 કમાન્ડ્સ. દરેક ઓપરેશન માટે બે કમાન્ડ્સ છે. એટલે એક ઓપરેશન આપણે થતું જશે. ઓપરેશન મીન્સ તો કે સપોઝ ડેટાબેઝ છે તો તમે ડેટાબેઝ બનાવી એટલે કે ક્રિએટ કમાન્ડ, અને પાછી બનાવેલી ડેટાબેઝ ખોલી તો એના માટે યુઝ કમાન્ડ. ઇન ધ સેમ વે યુ કેન એડ ન્યૂ રેકોર્ડ્સ ટુ ધ ડેટાબેઝ. એના માટે છે અપેન્ડ એન્ડ ઇન્સર્ટ કમાન્ડ. હવે ગર્લ્સ એડ કરી શકો, પછી બીજું શું છે તો કે જોઈ શકો. જે રેકોર્ડ ઓલરેડી નાખેલા છે એ જોઈ શકો. આ બધા ડેટાબેઝના ઓપરેશન્સ છે. તો જોવા માટે વી હેવ લિસ્ટ એન્ડ ડિસ્પ્લે, 2 કમાન્ડ્સ, લિસ્ટ એન્ડ ડિસ્પ્લે. સેમ વે યુ કેન એડિટ રેકોર્ડ્સ. એડિટ મતલબ ચેન્જ. તો એના માટે વી હેવ એડિટ એન્ડ રિપ્લેસ, 2 કમાન્ડ્સ. સેમ વે યુ કેન ડિલીટ રેકોર્ડ્સ. ડિલીટ એટલે કાઢી નાખવાનું, રિમૂવ કરી નાખવાનું. તો વી હેવ ડિલીટ એન્ડ ઝેપ કમાન્ડ. તો આવી રીતે અલગ અલગ કમાન્ડ્સ આપણે ભણતા જવાના છે. મને નથી લાગતું કે આમાં તમને કંઈ અઘરું લાગે. અને મેં બહુ પહેલાં જ તમને કહી દીધું કે 6 સેમેસ્ટરમાંથી સૌથી ઇઝી સેમેસ્ટર જો હોય, સૌથી શોર્ટ સિલેબસ જો કોઈ સેમેસ્ટરનો હોય તો એ છે સેમેસ્ટર નંબર 4. એટલે આ સેમેસ્ટરમાં તમને બહુ જ ભણવાનું પણ ઇઝી પડશે, માર્ક્સ પણ સારા સ્કોર કરી શકશો. મેં ઓલરેડી સિલેબસ અને ક્વેશ્ચન્સ સાથે મટીરિયલ પણ બધું જ શેર કરી દીધું છે. હજી આપણો આ 4th લેક્ચર છે અને એ પહેલાં મેં તમને બધું જ શેર કરીને આપી દીધું છે કે તમે રિફર કરી શકો, કેમ કે મારી પાસે બધું મટીરિયલ રેડી જ છે. મેં જ ઓલરેડી ક્વેશ્ચન્સ અને જે રેફરન્સીસ છે એ તારી જાતે ટાઈપ કરેલા છે. ઓકે, એટલે યુ વિલ બી very comfortable in this semester, okay, as far as this subject is concerned. Okay guys, today we are not using any other command. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં હવે નવા કમાન્ડ્સ, બરાબર, જે છે તો છે જ, કરવાના જ છે, કે કમાન્ડ ભૂલી નથી જવાના. એઝ વેલ એઝ વી ઓલ્સો નીડ ટુ ક્રિએટ મોર ડેટાબેઝીસ. આ બે જ નહીં, હજી એ વધારે જેમ ટાઈમ મળતો જશે એમ આપણે નવી ડેટાબેઝ હું ક્રિએટ કરતી જઈશ અને તમને લોકોને એનું સ્ટ્રક્ચર લખાવતી જઈશ કે તમે અહીંયા આવો ત્યારે તમારી પાસે 5-6 ડેટાબેઝ હોય જે તમે કમ્પ્યુટરમાં બનાવી શકો. બરાબર છે? એટલે અત્યારે આપણે સ્લોલી જ જઈએ છીએ, બહુ ઉતાવળ કરતા નથી. ફાઇન. એટલે અત્યારે હું રેકોર્ડ આ લેક્ચર જે છે એને સ્ટોપ કરું છું. ઓકે, આઈ હોપ કે તમને લોકોને મજા આવતી હશે એઝ યુઝ્યુઅલ. ઓકે, મજા ન આવતી હોય તો પણ અત્યારે આપણી તમારી કે મારી પાસે કોઈ ઓપ્શન નથી. મળશું ત્યારે આપણે મજા કરશું. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.